ગૌકુળ મહારાજના કથા મંડપમાં મહારાજ મંગલમય ભગવાનનું નૃત્ય ગાન થવા મળ્યું છે. હરે નમઃ વિષ્ણવે નમઃ કરી કથાનો પ્રારંભ થયો. મહારાજ અનેક શ્રોતાઓ બિરાજ્યા છે. એટલી જ વારમાં પ્રેત યોની વાળો ધંધુકારી આવ્યો. ચારે બાજુ દ્રષ્ટિ કરી, બેસવાની જગ્યા મળી નહીં. મંડપના પહેલા ને મંડપના છેલ્લા લીલો વાસ હતો. એ 7 ગાંઠ વાળા વાસમાં શુદ્ધજી મહારાજ કે ધંધુકારીએ પ્રવેશ કર્યો છે. કહ્યું છે કે પિતૃકાર્ય કરતા કરતા તમે ભોજન કરવા બેઠા હોય ને હાથમાંથી ઓટોમેટિક કોળીઓ પડી જાય તો સમજજો એ પિતૃએ સ્વીકાર કર્યો છે. તમે કદાચ નવું વસ્ત્ર પહેરતા હોય ને પહેરતા પહેરતા ફાટી જાય તો સમજજો એ પિતૃએ સ્વીકાર કર્યો છે. મંડપના છેલ્લા લીલો વાસ હતો અને 7 ગાંઠ વાળા વાસમાં ધંધુકારીએ પ્રવેશ કર્યો. ધીરે ધીરે એક એક દિવસ વિયોગ્યો, એક એક ગાંઠ તૂટી. 7મા દિવસે પરીક્ષિતના મોક્ષની કથા આવી છે. મહારાજ 7મી ગાંઠ તૂટી. લીલા વાસમાંથી દિવ્ય પુરુષ પ્રગટ થયો છે. ભગવાન નારાયણના પાર્ષદો પધાર્યા છે. પિતૃ ધંધુકારીને પુષ્પક વિમાનમાં બિરાજમાન કર્યા છે. ભગવદ અનુગ્રહથી ભગવાને ભગવદ કથા દ્વારા ધંધુકારીને દિવ્ય મુક્તિ આપી છે. ગૌલોકમાં ધંધુકારીનો નિવાસ થયો. મહારાજ બેઠેલા શ્રોતાઓ ચિંતિત થયા. આપણા ભ્રાતાની ગતિ તો થઈ, અમારું શું? ધંધુકારી કરીને ગૌકર્ણ મહારાજે કહ્યું છે, આપ પણ પ્રેમથી શ્રવણ કરો, આપણું પણ કલ્યાણ થશે. અને પૂર્ણ કથાનો પ્રારંભ થયો. ભગવદ અનુગ્રહ થયો. બધા જ શ્રોતા પ્રેમથી ભગવાનની કથા શ્રવણ કરે છે. મહારાજ અને ચતુર્થ દિનની સંધ્યામાં ભગવાનનું પ્રાગટ્ય થયું છે. ભગવદ પ્રાગટ્ય થતાની સાથે સર્વને આનંદ થયો. મહારાજ અને પંચમ દિનની સંધ્યામાં ધંધુકારી મહારાજના કથા મંડપમાં પ્રહલાદજી પધાર્યા છે. પ્રહલાદજી પધાર્યા, ઉદ્ધવજી પધાર્યા, નારદજી પધાર્યા, ઇન્દ્ર પધાર્યા, શણકાદિ મહાપુરુષો પધાર્યા છે. ભગવાનનો જયઘોષ કરી રહ્યા છે. પ્રહલાદ પ્રહલાદ સ્થાલ ધારી તરલ ગતિ તયા ચોદ્ધવ કાંસ્ય ધારી વીણાધારી સુદર્શી સ્વકુશલતયા રાગ કરતા અર્જુનો ભવન ઇન્દ્રિયાવાદી મૃદંગમ જય જય શુકરાહ કીર્તને તે કુમારા યત્રાગ્રે ભાવવક્તા સરસર્ણા વ્યાસપુત્રો બભૂય. મહારાજ ગૌકર્ણ મહારાજના કથા મંડપમાં પંચમ દિનની સંધ્યાએ પ્રહલાદજી મહારાજ પ્રગટ થયા, ઉદ્ધવ પ્રગટ થયા, તુમરુ પ્રગટ થયા, નારદજી પ્રગટ થયા અને દર્વ પ્રગટ થઈ. પ્રહલાદજી કે ને પ્રહલાદજી કરતાલ વગાડે છે, દેવર્ષિ નારદ વિના વગાડે છે, ઉદ્ધવજી કાંસી જોડા વગાડે છે, ઇન્દ્રજી મહારાજ મૃદંગ વગાડે અને ભગવાન સુખદેવજી નૃત્ય કરતા કરતા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ
प्रार्थना है, गोविंद हमारी ये प्रार्थना है। तब श्याम मुझको चरणों में लेना, तब श्याम मुझको चरणों में लेना। अर्जी हमारी मर्जी तुम्हारी, अर्जी हमारी मर्जी तुम्हारी। तब श्याम हमको शरणों में लेना, तब श्याम हमको चरणों में लेना। तब श्याम हमको शरणों में लेना, तब श्याम हमको चरणों में लेना। गजे को तारा गणिका को तारी, गजे को तारा गणिका को तारी। अजामिले को तूने संभाला, अजामिल को तूने संभाला। कुब्जा पे आपने करुणा तो की है, को आपने करुणा तो की है। तब श्याम हमको शरणों में लेना, तब श्याम हमको चरणों में लेना। श्री कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वासुदेवा। श्री कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वासुदेवा। हे नाथ नारायण वासुदेवा, हे नाथ नारायण वासुदेवा। हे नाथ नारायण वासुदेवा, हे नाथ नारायण वासुदेवा। नारायण वासुदेवा। कृष्ण प्रिया जी सखा हमारे, कृष्ण प्रिया जी सखा हमारे। हे नाथ हमको शरणों में लेना, हे नाथ हमको शरणों में लेना। कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वासुदेवा। श्री कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वासुदेवा। कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वासुदेवा। श्री कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वासुदेवा। हे नाथ नारायण वासुदेवा। हे नाथ नारायण वासुदेवा। इति श्रीमद्भागवते महात्म्ये चरित्र भगवान कृष्णार्पणमस्तु। कृष्ण कन्हैया लाल की जय। महात्म्य चरित्रनी कथा भगवान કૃષ્ણના ચરણે સમર્પિત કરી મહારાજ 5000 વર્ષ પહેલા ભગવાન વ્યાસજીએ શ્રીમદ ભાગવતની રચના કરી। ઘણા લોકોનો પ્રશ્ન હોય છે કે ભગવાને વ્યાસે રચના તો કરી, પછી પહેલી ભાગવતની કથા ક્યારે થઈ? પહેલી કથા ક્યારે થઈ?
અને વાત એ સત્ય છે ભાઈ. ભગવાન વ્યાસે 5000 વર્ષ પહેલા શ્રીમદ ભાગવતની રચના કરી. ભગવાન સુદામ પધાર્યાની જ્યાં સમાચાર શ્રવણ કરી ધીરે ધીરે કલિયુગ આવવાની તૈયારી થઈ મહારાજ. અને જ્યાં કલિયુગ આવ્યો ધીરે ધીરે કલિયુગને 30 વર્ષ પૂરા થયા. કલિયુગને 30 વર્ષ પૂરા થયા. ભાદરવા સુદ નોમને દિવસે પહેલી કથા ગંગાના કિનારે ભગવાન શુકદેવજી રાજા પરીક્ષિતને શ્રવણ કરાઈ છે, જેનું નામ છે સુકતાલ. કેટલા જણ ગયા છો સુકતાલ? પહેલી કથા ભગવાને ગંગાના કિનારે સુકતાલમાં રાજા પરીક્ષિતે સુકદેવજીએ પરીક્ષિતને શ્રવણ કરાવી છે. એટલું જ નહીં, આજે પણ ભગવાન સુકદેવજી સુકતાલમાં મોજૂદ છે. વધારે નહીં, 15-20 વર્ષ પહેલાની વાત છે ભાઈ. એક સ્વામીચરણ કરીને મહાત્મા હતા. ભાગવતનું રોજ અધ્યયન કરતા સુકતાલમાં રહેતા હતા. એને મનમાં એવો વિચાર કર્યો કે ભગવાન સુકદેવજી આવીને મને દીક્ષા આપે તો સારું. અને ઘટના એવી ઘટી સાહેબ, ભક્તિ અનન્ય શરણાગતિને પામીને એટલે એક વાર એ સ્વામી ચરણની પાસે ભગવાન સુકદેવજી પ્રગટ થયા. દીક્ષિત કરીને દીક્ષા મંત્ર આપી અને સુકદેવજી જતા રહ્યા પાછા. ભાઈ, આજે પણ એવા મહાપુરુષો છે જે ભગવાનના નિકટમાં બિરાજે છે અને જગતમાં જ્યારે જ્યારે એવા તત્વોને કોઈક પોતાના મન કોઈક અનન્ય શરણાગતિથી યાદ કરે છે. આજે એવા મહાપુરુષો છે. ભક્તમાલા ચરિત્રમાં તો લખ્યું છે કે મીરાબાઈ પણ ગયા પછી, મીરાબાઈ જતા તો રહ્યા પણ ગયા પછી મીરાબાઈએ પણ પ્રગટ થઈ અનેક શિષ્યોને દીક્ષા આપી છે. જગતમાં મહાપુરુષો શરીરથી જાય છે, આત્માથી જતા નથી. ભગવદ અનુગ્રહ થયો અને પછી ધીરે ધીરે કલિયુગના બીજા 200 વર્ષ પૂરા થયા. ત્યારે અષાઢ સુદ નોમના દિવસે ગંગાના કિનારે ભગવદ અનુગ્રહથી તુંગભદ્રા નદીના તટ ઉપર ગૌકુળના, આજે પણ તમે દક્ષિણ ભારતમાં જાઓ એ દિવ્ય તટ ઉપર ગૌકર મહારાજે પોતાના ભ્રાતા ધંધુકારીના કલ્યાણ અર્થે કથા કરી છે. અને એ પછી કલિયુગના બીજા 30 વર્ષ પૂરા થયા. ત્યારે કારતક સુદ નોમથી 7 દિવસ સુધી નૈમિષારણ્ય નક્ષત્રમાં ભગવાન સુતજીએ 1 નહીં 88,000 મહાપુરુષ સૌનકાદી મહાપુરુષોને કથા શ્રવણ કરાવી છે. અને એ પછી કથાનો ધોધ આગળ વયો. સ્વામી અખંડાનંદજી હતા અને એ પછી કથા ધીરે ધીરે અમારા સદગુરુ ડોંગરેજી મહારાજ અને ડોંગરેજી બાપા જે કથા ઘરમાં હતી એ લોકોના ગઢ સુધી લઈ આવ્યા છે. અને ગઢથી લઈ અને મંડપ સુધી લઈ આવ્યા અને લોકોના હૃદયમાં બાપાએ કૃષ્ણને બિરાજમાન કરી દીધા છે. કારણ ભાઈ, વંદરાવનના મહાપુરુષો, હરદ્વારના મહાપુરુષો બાપા જ્યારે નીકળતા એમ કહેતા, બાપા જ્યારે નીકળતા ત્યારે ઘણા સંતો પગે લાગીને કે બાપા અમે સુખદેવજીને જોયા નથી કે વ્યાસજીને જોયા નથી, પણ અમને એમ લાગે છે કે કળિયુગનું હાલતું ચાલતું ભાગવત એટલે સદગુરુ ડોંગરેજી મહારાજ સાહેબ. આપણા બધાના આશીર્વાદથી આ શરીરને અમુક વર્ષો સુધી સેવા કરવાનો અધિકાર મળ્યો છે. મારા સદગુરુએ 3 નિયમ આપ્યા છે: લગ્ન કરવાનું નહીં, કથાનું મૂલ્ય કરવાનું નહીં, જે સેવામાં આવે એ સેવામાં સમર્પિત કરી જગતના કલ્યાણ માટે ઉપયોગ કરવાનો. મનુષ્ય જન્મ મળ્યો છે, કોઈક પવિત્ર પુરુષનો સંગ કરશો તો મનુષ્ય જન્મ સફળ થશે.
અને હવે શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદનો પ્રારંભ થાય છે. અને અંતમાં કહ્યું છે મનોરથો મદિયોયમ સફલમ સર્વથા ત્વયા નિર્વિઘ્नं ચ કર્તારો દાસોહમ તવ કેશવ. શ્રીમદ ભાગવતની કથા એવી છે વૈષ્ણવો કે જીવાત્માના મનોરથ શ્રીમદ ભાગવત પૂરા કરે છે. જે પણ સંકલ્પ હોય ભાગવત એ કલ્પવૃક્ષ છે મહારાજ. યમયમ ચિંતયેતિ કામમ તમ તમ પ્રાપ્સ્યતિ નિશ્ચિતમ. જે પણ ભાગવતનો આશ્રય કરી સમર્પિત થાય એના મનોરથ ભગવાન સંકલ્પ કરે છે. દાસોહમ ભાગવતજી કહે છે દાસ આપના જો હશે ખરા દાસ ભાવથી સૌતરી જશે. દાસ આપના જો હશે ખરા દાસ ભાવથી સૌતરી જશે. દાસ વિઠ્ઠલેશ વિનંતી વધે ઓ શ્રીનાથજી આવજો તમે. દાસ વિઠ્ઠલેશ વિનંતી વધે ઓ શ્રીનાથજી આવજો તમે. ઓ શ્રીનાથજી આવજો તમે. વાટ જોઈ રહ્યા ક્યારના અમે. ઓ શ્રીનાથજી આવજો તમે. વાટ જોઈ રહ્યા ક્યારના અમે. અનેક જન્મથી જીવ આથડે આપ ચરણની ખબર ના પડે. અનેક જન્મથી જીવ આથડે આપ ચરણની ખબર ના પડે. શરણ ચરણ તો આપનું ખરું જન્મ મરણનું દુઃખ તો ગયું. ચરણ શરણ તો આપનો ખરો જન્મ મરણનું દુઃખ તો ગયું. દાસ વિઠ્ઠલેશ વિનંતી વધે ઓ શ્રીનાથજી આવજો તમે. દાસ વિઠ્ઠલેશ વિનંતી વધે ઓ શ્રીનાથજી આવજો તમે. 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 બોલીએ નિવાણ વાલે રસિયા કી જય. શ્રીનાથજી બાબા કી જય. શ્રીમદ ભાગવતની અંદર દાસત્વ ભક્તિનું દર્શન કરાયું છે. ભગવાનની સાથે કોઈ પણ રીતના સંબંધ જોડો. કહ્યું ને સંબંધ ઢળ થશે એટલે બાકીની જવાબદારી ઠાકોરજીની થઈ જાય છે. કહ્યું ને દીકરાનું નક્કી કર્યું હોય ને એટલે વેમણ હાથે સંબંધ થાય. પછી સંબંધ એટલો ઢળ થાય તમને એટલો બધો પ્રેમ અને જેટલી શરણાગતિ હોય અને જેટલો હૃદયનો ભાવ હોય એટલો સંબંધ વધે. એક મહિના સુધી તો દીકરી વાળા દીકરાને ત્યાં દેવા જાય અને પછી સંબંધ ઢળ થાય ને વિશ્વાસ આવે પછી એટલો સંબંધ ઢળ થાય એટલે દીકરા વાળા એ તમે તમારે રહેવા દો અમે મોકલીશું હવે ફિકર કરો માં. એક જગતમાં સંબંધ ઢળ થાય ને એકબીજા વગર ચાલતું નથી. જેનો ભરોસો ને સંબંધ ભગવાનમાં ઢળ થાય છે તો પછી ભગવાનને ભક્ત વગર ચાલતું નથી સાહેબ.
શ્રીમદ ભાગવતનો પ્રથમ સ્કંદ છે. વૈષ્ણવ શ્રીમદ ભાગવતનો પ્રથમ સ્કંદ જેના 19 અધ્યાય છે. એટલું જ નહીં, શ્રીમદ ભાગવત એ ભગવાનનું વાંગમય સ્વરૂપ છે. મહાત્મય એ ઠાકોરજીની હવેલી છે. અને દ્વાદશ સ્કંદમાં પ્રથમ સ્કંદે ભગવાનના વાંગમય સ્વરૂપનું એક અંગ છે. એટલું જ નહીં, શ્રીમદ ભાગવતનો પ્રથમ સ્કંદ વૈષ્ણવો ભગવાનનું દક્ષિણ ચરણ કમળ છે. ભાઈ હવેલીમાં જઈએ છે ને, પણ દર્શન કેવી રીતના થાય ખબર જ નથી. ધજાઓ પર કાવી દઉં શ્રીજી તારા નામની હવેલી બંધાવી દઉં શ્રીજી તારા નામની. પ્રથમ સ્કંદે ભગવાનનું દક્ષિણ ચરણ કમળ છે. અને કહ્યું છે કે હવેલીમાં દર્શન કરવા જાઓ તો દર્શન થાય કેવી રીતના. ઘણાને ખબર જ નથી હોતી. દર્શન કરવા જાય, લે દેવ ચોખા મેલ મારો છેડો, હીરો ગોગે જઈ આવ્યો અને ડેલે હાથ દઈ આવ્યો. શ્રીમદ મહાપ્રભુજી આચાર્ય ચરણ વિનંતી કરે છે, સૌથી પહેલા હવેલીમાં દર્શન કરવા જાઓ. હવેલીના જે પગથિયા છે એ પગથિયા પર જે રજ છે એને મસ્તક પર ચડાવજો. અષ્ટ સખામાંથી આજે પણ એક સખા કુંભણદાસ આજે પણ બિરાજે છે. અને સંતોનો મત છે, કોઈક વાર કુંભણદાસને પણ અમુક હવેલીમાં ઠાકોરજીના દર્શન કરાવવાની ઈચ્છા થાય છે. અને કુંભણદાસ જેવા સખા એના ચરણો જો પગથિયા પર પડ્યા હોય અને એવા મહાપુરુષની ચરણની રજ જો મસ્તક પર ચડી જાય ને, વૈષ્ણવ ધન્ય થઈ જાય છે. મંદિરમાં જઈએ હવેલીમાં તો દર્શનની શરૂઆત, ભગવાનના દર્શનની શરૂઆત સૌથી પહેલા વૈષ્ણવો ભગવાનના ચરણ કમળથી થાય છે. સૌથી પહેલું દર્શન ચરણ કમળ, એ પછી કટી કમળ, એ પછી હૃદય કમળ, એ પછી મુખ કમળ, એ પછી નયન કમળ. પહેલું દર્શન ચરણથી મસ્તક સુધી, બીજું દર્શન મસ્તકથી ચરણ સુધી, અને ત્રીજું દર્શન મંગલમય ભગવાનના શ્રી વિગ્રહનું. અને 3 વાર દર્શન કરો ત્યારે વૈષ્ણવ એક દર્શન થયા બરાબર છે. હા, આ તો ભગવાને કે ઠાકોરજીએ કેવા શણગાર છે એની ચિંતા ના કરે, પણ બાજુવાળાએ કેવા પહેર્યા છે એ જુએ પાછા. દિવાળી દિવસે મનોરથના દર્શન કરવા જાય ને, તો મનોરથના દર્શન કરતા આગળ જે ઓલા બેન ઉભા હોય અને પાછળ ઉભા પેલા બેન એની હાડી જોયા કરે, આ કઈથી લાયા હશે. એટલે એમને નથી કીધું કે છે, આજ મારા મંદિરિયામાં માલે શ્રીનાથજી, આજ મારા મંદિરિયામાં માલે શ્રીનાથજી, આજ મારા મંદિરિયામાં માલે શ્રીનાથજી, આજ મારા મંદિરિયામાં માલે શ્રીનાથજી. એ જોવો કેવા રૂમ ઝુમ કરતા હાલે શ્રીનાથજી, જોવો કેવા રૂમઝુમ કરતા હાલે શ્રીનાથજી, એ જોવો કેવા રૂમ ઝુમ કરતા હાલે શ્રીનાથજી, જોવો કેવા રૂમઝુમ કરતા હાલે શ્રીનાથજી. આજ મારા મંદિરિયામાં માલે શ્રીનાથજી, આજ મારા મંદિરિયામાં માલે શ્રીનાથજી. પીડા પીતાંબર જર કસી જામા, પીળા પીતાંબર ગાઈએ ભાવ સે. કસી જામા,
ભૂખ લાગી છે? સવારે શિરામણ કર્યું નથી? જય હો. पीताम्बर चरक सिजामा, पीताम्बर चरक सिजामा, मंगलानी झांकी केवी आपे श्रीनाथ जी, मंगलानी झांकी केवी आपे श्रीनाथ जी, मंगलानी झांकी केवी आपे श्रीनाथ जी, मंगलानी झांकी केवी आपे श्रीनाथ जी। आज मारा मंदिरिया माले श्रीनाथ जी, आज मारा मंदिरिया माले श्रीनाथ जी, जो वो देवा रूम झुम करता हाले श्रीनाथ जी, जो वो सेवा रूम झुम करता चाले श्रीनाथ जी। आज मारा मंदिरिया माले श्रीनाथ जी, आज मारा मंदिरिया माले श्रीनाथ जी। શ્રીમદ ભાગવતનો પ્રથમ સ્કંદ વૈષ્ણવી ભગવાનનું દક્ષિણ ચરણ કમળ છે. એટલું જ નહીં, ભાગવતના એકાદશ સ્કંદમાં ઉદ્ધવજીએ ભગવાનને પૂછ્યું, હે કૃપાનાથ, આપ લીલાની સમાપ્તિ કરશો પછી આપણું દર્શન કરવું ક્યાં? ભગવાન કહે, હે ઉદ્ધવ, શ્રીમદ ભાગવત એ મારું વાંગમય સ્વરૂપ છે, અને જે વાંગમય સ્વરૂપને મસ્તક પર ધારણ કરશે એ ઠાકોરજી એ જીવનું કલ્યાણ કરશે. બીજું, આ એ શ્રીમદ ભાગવતનો પ્રથમ સ્કંદ છે. વૈષ્ણવો જેને અધિકાર લીલા કહેવાય છે. અહીંથી દરેક સ્કંદના નામ આપ્યા છે. પ્રથમ સ્કંદ એ અધિકાર છે. ભાગવતનો દ્વિતીય સ્કંદ એ જ્ઞાન લીલા છે. ભાગવતનો તૃતીય સ્કંદ એ સર્ગ લીલા છે, જેમાં બ્રહ્માએ સૃષ્ટિની રચના કરી છે. ભાગવતનો ચોથો સ્કંદ વિસર્ગ લીલા છે, જેમાં મનુ મહારાજે વંશનો વિસ્તાર કર્યો છે. ભાગવતનો પંચમ સ્કંદ સ્થિતિ લીલા છે, જેમાં ભગવતચરણને સમર્પિત થયેલા પરમહંસની કથા છે. ભાગવતનો છઠ્ઠો સ્કંદ પૃષ્ટિ લીલા છે, કે ભાઈ અજાણતાથી પણ ભગવત સ્મરણ થાય છે, જીવનું પણ ભગવાન કલ્યાણ કરે છે. ભાગવતનો સાતમો સ્કંદ એ વાસના લીલા છે. ભાગવતનો અષ્ટમ સ્કંદ વાસના મોક્ષ લીલા છે. ભાગવતનો નવમો સ્કંદ મન્વંતર લીલા છે. ભાગવતનો દસમ સ્કંદ નિરોધ લીલા છે. ભાગવતજીનો એકાદશ સ્કંદ એ ઠાકોરજીનું મસ્તક છે, અને દ્વાદશ સ્કંદ વૈષ્ણવ એ ભગવત ચરણનો આશ્રય છે. અને કયું છે? અધિકાર લીલા છે. એટલું જ નહીં, શ્રીમદ ભાગવતમાં 3 પ્રકારના વક્તા છે અને 3 પ્રકારના શ્રોતા છે. સુખદેવજી ઉત્તમ વક્તા છે, પરીક્ષિત ઉત્તમ શ્રોતા છે. ભગવાન વ્યાસજી મધ્યમ વક્તા છે, અને મહાત્મા વિદુર મધ્યમ શ્રોતા છે. શુદ્ધજી હીન વક્તા છે, અને સૌનકાદિ મહાપુરુષો હીન શ્રોતા છે. ઉત્તમ કોણ? સુખદેવજી ઉત્તમ છે. જ્ઞાન છે, વૈરાગ્ય છે, ભક્તિ છે, પણ જેને દેહનું ભાન નથી, આનું નામ સુખદેવજી છે. દેહભાન ભૂલાતું નથી ત્યાં સુધી ભગવદ ભાવ હૃદયમાં પ્રગટ થતો નથી. હું સ્ત્રી નથી, હું પુરુષ નથી. માટે આજે પણ તમે જુઓ કે હવેલીમાં જ્યારે જ્યારે મનોરથ હોય અને વલ્લભગુરુના આચાર્યો મનોરથની જ્યારે આરતી ઉતારે ત્યારે બંને હાથે સોનાના કડા પહેરે છે. એ સોનાના કડા ધારણ કરવાનો ભાવ એ છે, હું સ્ત્રી નથી, હું પુરુષ નથી, હું તો ઠાકોરજીની ગોપી છું, કાં તો યશોદા જેવો ભાવ હૃદયમાં રાખે છે.
અને ભગવદ સેવામાં સમર્પિત થઈ જ્યારે જ્યારે ભગવત સેવા કરો, હૃદયમાં યશોદા અને ગોપી જેવો ભાવ વસે તો ઠાકોરજી તમારી સેવાનો સ્વીકાર કરશે. સુખદેવજી ઉભા છે. સુખદેવજી ઉત્તમ એના માટે છે. એકવાર ભગવાન સુખદેવજી ગંગાના કિનારા તપ હાલ્યા. એ જ ગંગામાં ઇન્દ્રની અનેક અપ્સરાઓ દિગંબર અવસ્થામાં સ્નાન કરતી હતી. દૂરથી અપ્સરાઓએ સુખદેવજીને જોયા, પણ સુખદેવજીમાં બધી જ અપ્સરાઓ એટલી બધી લીન થઈ કે વસ્ત્ર પહેરવાનું ભાન રહ્યું નહીં. કારણ દેહીભાન બોલેલા મહાપુરુષ જ તમને ભગવત ચરણની પ્રાપ્તિ કરાવી શકે છે. ઘણા એવા મહાપુરુષો છે. ગોકુળમાં એક ચીનુ બાબા કરીને હતા, અને ચીનુ બાબા ઠાકોરજીની સેવા એટલી બધી વ્યવસ્થિત કરે. એટલું જ નહીં, સવારે સખી ભાવ ગોપી ભાવને યશોદા ભાવથી અપરસમાં પ્રભુના માટે શ્રી યમુનામાં જળનો કળશ ભરવા જાય છે. જ્યાં સુધી સેવા સમેટાય નહીં ને સેવા આટોપાય નહીં ત્યાં સુધી અન્યને દર્શન તો નહીં, પણ મુખ અને કોઈને જુએ પણ નહીં. ચીનુ બાબા આ રીતના ઠાકોરજીની સેવા કરતા હતા. અને કહ્યું છે, જ્યાં સુધી સ્ત્રીપણું પુરુષપણું ભૂલાતું નથી ત્યાં સુધી ભગવદપણું અંદરથી પ્રગટ થતું નથી. અપ્સરાએ વસ્ત્ર પરિધાન કર્યા નથી, દિગંબર અવસ્થામાં પગે લાગી. પણ એટલી જ વારમાં ખબર પડી કે સુખદેવજીની પાછળ ભગવાન વ્યાસજી આવે છે. વ્યાસજીને જોઈ અપ્સરાઓએ વસ્ત્ર પરિધાન કર્યા છે. આ એ વ્યાસ છે જેને સ્ત્રી અને પુરુષનું ભાન છે. સાહેબ, વ્યાસજી મધ્યમ છે. વ્યાસજીમાં જ્ઞાન છે, વ્યાસજીમાં વ્યક્તિ વૈરાગ્ય છે, વ્યાસજીમાં ત્યાગ છે, પણ વ્યાસજીમાં ભક્તિ નથી. સુતજી હીન વક્તા છે. જ્ઞાન વૈરાગ્ય ભક્તિ છે, પણ સુતજીને થોડો અહંકાર છે. આ બધા જ પુરાણો હું જાણું છું અને આ કથા હું કરું છું. વૈષ્ણવો, વ્યાસપીઠ એ ભગવાન નારાયણની પીઠ છે. અહીં બેઠા પછી વક્તા બોલતા નથી, અહીં બેઠા પછી ભગવાન નારાયણ સ્વયં બોલે છે. ભગવાન નારાયણ સ્વયં બોલે છે. ત્રણ પ્રકારના શ્રોતા છે. પરીક્ષિત ઉત્તમ શ્રોતા છે. આપણામાં ઉત્તમ કોણ? કે 7 દિવસ ભગવાનની કથા શ્રવણ કરે અને ભગવદ કથા શ્રવણ કર્યા પછી ભગવત ચરણે સમર્પિત કરી અને વંદન કરીને કે હે કૃપાનાથ, દિન પ્રતિદિન આપણી ભક્તિ વધે એવી કૃપા કરો. ભાઈ, અને મનુષ્ય જીવનમાં અમુક અવસ્થા થાય પછી કહ્યું ને કે ભગવાનની પાસે એવું માંગો કે છે ને બાબાજી. अब प्रभु कृपा करहु यही भ्राति, सब तजी भजन करहु दिन राति. सब तजी भजन करहु दिन राति. अब प्रभु कृपा करहु यही भ्राति. अब प्रभु कृपा करहु यही भाति. ઉત્તમ શ્રોતા એ છે ભગવાન જેની પર કૃપા કરે છે તો સૌથી પહેલા ભગવાન એ જીવને પરિવારમાંથી આસક્તિ છોડાવે છે. ભગવાન જ્યારે કૃપા કરે છે એ જીવને ધીરે ધીરે વ્રજમાં અને તીર્થ ક્ષેત્રમાં રહેવાની ઈચ્છા થાય છે. ભગવાન જે જીવ પર કૃપા કરે છે અને ઉત્તમ શ્રોતા એને બનાવે છે કે ભાઈ ઘરમાં રહે છે પણ ઘટમાં ઠાકોરજીને રાખે છે. અને ભાગવતજી કહે છે અમુક ઉંમર થાય ને પછી બહારથી જગતને પ્રેમ કરો, અંદરથી ભગવાનને પ્રેમ કરો. વ્યવહાર જગતમાં રાખો પણ વિશ્વાસ ભગવાનમાં રાખો. મહાત્મા વિદુર મધ્યમ શ્રોતા છે. આપણામાં મધ્યમ હોય, કોઈ શબ્દ સાચવવા આવે, કોઈ આમંત્રણથી આવે, કોઈ કથા જોવા આવે,
કોઈ પ્રસાદ લેવા આવે, મધ્યમ એનો અર્થ એ છે કે જતા જતા એ બે શબ્દ કાને પડે તો ભગવાન એ જીવનું કલ્યાણ કરે છે. અને હીન શ્રોતા એ છે કે કથામાં ગયા પછી બોલ બોલ કરે, બહુ સાંભળ્યું, બહુ સાંભળ્યું, બહુ સાંભળ્યું, બહુ સાંભળ્યું. ઉત્તમ વક્તા એ છે ભગવાનને પ્રસન્ન માટે કથા કરે છે, જગતના લૌકિક વ્યવહારો કે પૈસા કમાવા માટે નહીં. જે પણ વક્તા વ્યાસપીઠ પર બેઠી અને ભાગવતનું મૂલ્ય કરે ને ભાગવતની કિંમત કરે છે, એના વંશજ કોઈ પણ દિવસ બહુ લાંબો રહેતો નથી. વ્યાસજીએ સુખદેવજીને શ્રાપ આપ્યો છે. એટલે ભાગવતના ઘણા ખરા વક્તા તમે જોજો, દીકરા તો હોય પણ દીકરીઓ જાજી હોય, પરિવાર સુખી ના હોય, પરિવારમાં કોઈક વ્યક્તિ ગાડી હોય, આ બધા જ કર્મોના ફળ વક્તાને ભોગવવા પડે છે. પૈસા માટે નહીં, પરમાત્માને રાજી કરવા માટે કથા કરે તે વક્તા છે. સદગુરુ ડોંગરે બાપજી તો એમ કહેતા, અમે બાપજીની સાથે રહેતા તો એવું કહ્યું કે પોથીની ઉપર કોઈ ફળ પધરાવે તો એ બાપજી એમ કે આપણાથી લેવાય નહીં, એ ગાયને ખવડાવી દો. અમે પૂછ્યું બાપજી કેમ? મહાપુરુષ એમ કહે છે કે ફળ પધરાવતી વખતે વ્યક્તિના મનમાં જે સંકલ્પ હોય અને એ સંકલ્પનું કર્મ સારું ના હોય, એ ફળ જે ખાય છે એ વ્યક્તિને પણ એનું કર્મ ભોગવવું પડે છે. એટલે ફળ ખાવું નહીં, ગાયને સમર્પિત કરી દેવું છે. ભાગવતનું મૂલ્ય ના હોય છે. જે ભગવાનનું મૂલ્ય કરે છે એ જીવનું કલ્યાણ થતું નથી. એટલું જ નથી, જે વક્તા ભાગવતનું મૂલ્ય કરે છે એની વાણીમાં સરસ્વતી બહુ વર્ષો સુધી રહેતી નથી. એના બોલવામાં અવિવેક આવી જાય છે. બેઠા પછી શું બોલવું એને ખ્યાલ જ નથી હોતો. કોના માટે શું બોલાય એને એ વ્યક્તિ વસ્તુનું ભાન જ નથી હોતું. ભગવાન વ્યાસ જેની પર કૃપા કરે છે એને જ્ઞાન આપે છે. ભગવાન વ્યાસ જેની પર કૃપા કરે છે એને બુદ્ધિ આપે છે. અને ભગવાન વ્યાસ જેની પર કૃપા કરે છે એને વિવેક આપે છે. ત્રણ પ્રકારના વક્તા, ત્રણ પ્રકારના શ્રોતા. અને શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદમાં ભગવાન વ્યાસજીએ મંગલાચરણ કર્યું છે. આમ તો 3 વાર મંગલાચરણ થયું છે. પહેલું મંગલાચરણ ભગવાન વ્યાસ કરે છે, મધ્યમાં મંગલાચરણ ભગવાન સુખદેવજી કરે છે અને અંતમાં ભગવાન સુતજી કરે છે. મંગલાચરણનો અર્થ એ છે જેનું આચરણ મંગલમય હોય એના જ ચરણો જીવનમાં પૂજાય. જેનું આચરણ મંગલમય છે. આચરણ વગરના ચરણ જીવનમાં કોઈક વાર તકલીફ આપે છે. ગુરુનું આચરણ જોવાય અને ભગવાનના ચરણ જોવાય. આપણે ઊંધું કરીએ છીએ. ગુરુના ચરણ જોઈએ છે અને મંદિરની સાફ સફાઈ જોઈએ. સાહેબ, કર્મા નામની બાઈ હતી, જગન્નાથપુરીમાં થઈ ગઈ, પણ ભગવાનમાં એટલો બધો ભાવ હતો, ખબર નથી. અને ગરીબ ઘરમાં જન્મેલી બાઈ રોજ સવારે ઉઠે, હાથ પગ ધોઈને ભગવાન માટે સામગ્રીમાં ખીચડો બનાવી દે. ઠાકોરજી આવીને ખીચડો આરોગે. પછી એકવાર એક પંડિતજી આયા ને કર્માને કીધું કે કર્મા, આ સ્નાન કર્યા વગર તું ખીચડો બનાવે છે, ભગવાન સ્વીકાર ના કરે. ભાઈ, જગત તમારું ધન માગે છે, ભગવાન તમારું મન માગે છે. જગત તમારું ધન, ભગવાનને તમે મનથી કેવા છો. નિર્મલ મન જન સોમોહી પાવા, મોહે કપટ છલ છિદ્રના બહાવા. જગતમાં 4 વ્યક્તિની પાસે ખાલી થઈને જવું છે: માતા પિતા, ગુરુ અને ભગવાન. જે ખાલી થઈને જાય છે ને, તો સદગુરુ સંતોને પણ એ જીવનું કલ્યાણ કરીને ભરવાની ઈચ્છા થાય છે. ભગવદ અનુગ્રહ થયો.
કરવા સવારે સ્નાન કરીને સંધ્યા કરીને ભગવાન માટે ખીચડો બનાવવા બેઠા, એમાં સવારના 10 વાગી ગયા અને ઠાકોરજી દરવાજા પાસે ઊભા છે, માં ખીચડો 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 કરીને. હા, અને 10 વાગ્યા, માં બહુ મોડું થઈ ગયું છે. કર્માએ હાથમાં કોળીઓ લીધી, ઠાકોરજીના મુખમાં મૂક્યો. આ બાજુ 11-12 વાગવાનો સમય છે. જગન્નાથપુરીમાં ભગવાનને મહાપ્રસાદ અને રાજભોગની તૈયારી થઈ ગઈ છે. વૈષ્ણવ ધ્યાન રાખજો ભાઈ, કારણ બાંકે બિહારી ભલે વંદરાવનમાં બિરાજે, પણ ભગવાન ભોજન કરવા માટે તો જગન્નાથપુરી જાય છે. જગન્નાથપુરીમાં ભગવાનને રાજભોગ થાય છે, વંદરાવનમાં નહીં. વંદરાવનમાં લીલા કરે ને ભોગ માટે ભગવાન જગન્નાથપુરી જાય. અને ઠાકોરજીએ ટેરો ખોલ્યો, અરે પૂજારીએ જ્યાં મુખિયાજીએ ટેરો ખોલ્યો તો ઠાકોરજીના મોઢા પર ખીચડી છે ને હેઠું લાગ્યું છે. એટલે પૂજારીએ કહ્યું કે કૃપાનાથ કહા જાકે આયે. ત્યારે કહ્યું કર્માએ મને મોકલ્યો તો ખરો, પણ પાણી પીવડાયું નથી, એમને મોકલી દીધો છે. ભગવાન તમારું મન માગે છે, મનથી ખૂબ ભગવાનનું ભજન કરજો ભાઈ. પહેલું મંગલાચરણ એ છે ભાઈ, જીવનનું આચરણ શુદ્ધ રાખજો. જેનું આચરણ શુદ્ધ છે ને એને ભગવાનની કૃપા બહુ જલ્દી થાય છે. પછી મોડે બોલીએ છે કઈ ને ચાલીએ છે કઈ. ભગવદ અનુગ્રહ થયો. પહેલું મંગલાચરણ એ છે, રોજ પ્રાતકાળમાં વહેલા ઉઠો, 9 વાગ્યા પહેલા. આપણે ખોટું બોલવું. રોજ પ્રાતકાળમાં ભાગવતજી કહે છે, જે પણ વ્યક્તિ સૂર્યોદય થયા પહેલા પથારી છોડી દે છે, એ ઘરની અંદર ભગવાન નારાયણની કૃપા થાય છે. અને વર્ષો પહેલા તમે જુઓ કે સૂર્યોદય થયા પહેલા લોકો જે પથારી છોડી દેતા હતા, એ લોકોના ઘરમાં રોગે નથી કે તકલીફે નથી. હવે તો રવિવાર હોય એટલે ઘરમાં 12 વાગ્યા સુધી પથારી પડે. બીજું, મનુસ્મૃતિ એમ કહે છે, બપોરે કોઈ પણ દિવસ સુવાની ટેવ પડી હોય, બપોરે કોઈ પણ દિવસ પથારીમાં સૂવું નહીં, એનાથી રોગ અને દરિદ્રતા આવે છે. અમુકને તમે જોજો, જરાક નવરા થાય એટલે જઈને તમારે જરીક નવરા થવા જોઈએ ભાઈ. અમુકનું જીવન ખાવામાં પૂરું થાય, અમુકનું જીવન ઊંઘવામાં પૂરું થાય, અને અમુકનું જીવન ફરવામાં પૂરું થાય. અમુકનું ફરવામાં. ઘરે આવીને પૂછે ક્યાં ગયા માડી? માડી સુરત ગયા છે. ત્યાંથી અમદાવાદ જાહે, અને દીકરો લંડન ને ત્યાં જાહે, પછી આવીને 1 મહિનો મુંબઈ રોકાશે. દેશમાં માનું ઠેકાણ નહીં, દેશમાં ગમતું નથી આવે તો પેલી એસીની હવા ખાઈ. બહુ ફરવાથી મન બગડે છે. અમુક ઉંમર થાય, એક સ્થાન પર બિરાજમાન થઈ અને ભગવાનના જપ કરો. રોજ 1 કલાક જપ કરે છે, રોજ 1 કલાક જપ કરે છે, 23 કલાક ભગવાન એ જીવનું ધ્યાન રાખે છે સાહેબ. રોજ 1 કલાક ભગવાનના જપ કરો. અમુકનું ઊંઘવામાં જરીક નવરા પડે, તમે એને ઊંઘી આવી જાય. જોજો, કથામાં બાજુમાં બેઠા હોય તો શાંતિથી હોઈ જાય. અને પછી આપણે કહેવું પડે, હવે હરિહર કરવાનો સમય થયો, જાગો. અને પછી આપણને કે મન તો છે ને કથામાં બેઠીને તમારે એવું ધ્યાન લાગ્યું, આંખ બંધ કરીને કથા સાંભળી નથી, હુઈ ગયા છો. ક્યાં સાંભળીશ? અમુકનું જીવન ખાવામાં પૂરું થાય. તમે જોજો હોય પણ રોજ મીઠાઈ તો જોઈએ એટલે જોઈએ. પહેલું મંગલાચરણ એ છે, રોજ વહેલા ઉઠો, કશું જ ના કરો, સૂર્યનારાયણને પાણી ચડાવો, ભગવાનને વંદન કરો, કુળદેવીને વંદન કરો. ઘણા લોકો કહે છે કુળદેવીને નથી માનતા, બહુ ધ્યાન રાખજો. ભગવાન દ્વારિકાધીશને પણ કુળદેવીની જરૂર પડે છે. દ્વારકા ગયા છો ને,
નીચે ભગવાન દ્વારકાધીશ છે અને દ્વારકાધીશના માથા પર એમના કુળદેવી શક્તિમાં છે. અમુક તો એવા બધા વેમ ઘાલ દીધા, ના માનીએ ચાલે, ના માનીએ ચાલે. ભાઈ પાણી પીના છાન के और गुरु करना जान के એમ ભગવદ અનુગ્રહ થયો અને પહેલું મંગલાચરણ. બાકી તો લોકો પહેલા વહેલા ઉઠતા હતા કે છે ને, जा जा निंद्रा हूँ तनवारू हे जी तू छो नार दूतारी रे जा जा निंद्रा हूँ तनवारू. હવે પ્રભાતિયા બદલાયા નહીં, વર્તમાનમાં પ્રભાતિયા બદલાયા. કે છે ને, સૌથી પહેલા પતિદેવ જાગે, ભરવા લાગે પાણી રે. સૌથી પહેલા પતિદેવ पतिदेव जागे પાણી ભરીને વાલા દૂધ રે લઈ આવો, ચા મૂકી દો મારી રે. સૌથી પહેલા પતિદેવ જાગે. વર્ષો પહેલા હતું દાદા, ઘરની લક્ષ્મી પહેલા ઉઠે, નારાયણ પછી ઉઠે. આજે તો નારાયણ પહેલા ઉઠે, કારણ કે લક્ષ્મીજી રાતના 1 વાગ્યા સુધી જાગ્યા હોય ને, કાંઈ કામ ના હોય. હા, લક્ષ્મીજી બેઠા બેઠા કે છે ને, વાયોલિન ચાલુ કર ભાઈ. सास भी कभी बहू थी, एक वाग्या સુધી લક્ષ્મીજી જાગે એટલે હવાર તો નારાયણને જાગવું પડે અને વાતોય કરે પાછા. ઠાકરની દયા, અમારા કુળદેવીના આશીર્વાદ મેં માતાજીને એવા પૂજ્યા ને તમારા ભાઈ બધું કરી લે. બધી વારે કેવા પણ ના રહે. ઓલા બીજા બેન કે એ તો માતાજીની કૃપા માન કે તને હારું મળ્યું. તરત પાછા બેન કે જવા દો ને, પરમ દી તો મેં ના કીધું ને તો મન કે તું બેસ, હું ખાવાનું બનાવી દઉં છું. લે, પહેલું મંગલાચરણ એ છે રોજ પ્રાતકાળમાં વહેલા ઉઠો. બીજું મંગલાચરણની કથા બરાબર આપણે 3:30 કરીએ. ઘણા મહેમાનો પધાર્યા છે. ભગવાનની કથા એવી સુંદર છે ને, હરિ અનંત હરિ કથા અનંતા. આવો 2 મિનિટ ભગવાનનું નામ સ્મરણ કરીએ પ્રેમથી. કે છે ને, आओ श्याम जी कन्हैया नंद लाल जी, मेरे प्राणों से प्यारे गोपाल जी. आओ श्याम जी कन्हैया नंद लाल जी, मेरे प्राणों से प्यारे गोपाल जी. आओ श्याम जी कन्हैया नंद लाल जी, मेरे प्राणों से प्यारे गोपाल जी. आओ श्याम जी कन्हैया नंद लाल जी, मेरे प्राणों से प्यारे गोपाल जी. गोपाल मुरलिया वाले, गोपाल मुरलिया वाले, नंद लाल मुरलिया वाले, नंद लाल मुरलिया वाले. आओ श्याम जी कन्हैया नंद लाल जी, गोपाल मेरे प्राणों से प्यारे गोपाल जी. आओ श्याम जी कन्हैया नंद
प्राणों से प्यारे गोपाल जी। बोलो द्वारिकाधीश की जय। जय जय श्री राधे जय जय श्री राधे जय जय श्री राधे। वृंदावन बिहारी लाल